હેલો સ્ટુડન્ટ, હવે 12મા ધોરણની અંદર રાસાયણિક ગતિકીમાં લાસ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંક તેમજ વાયુરૂપ પ્રણાલી હોય ત્યારે વેગ અચળાંકનું સૂત્રની તારવણી કરી હતી. જે ક્વેશ્ચન છે એ ઓલ ટાઈપ ઓફ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યનો છે. એને રિલેટેડ દાખલા ગણશું આપણે. વધુમાં મેથ્સ વાળા માટે હું તમને એક સ્પેશિયલ વર્ક સોંપું છું કે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા આવે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે છે. ખાસ કરીને મેથ્સ વાળા કે જે સંકલન ભણી ગયા હશે 12મા ધોરણ વાળા, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ ખાસ કરીને મેથેમેટિકલના જે સ્ટુડન્ટ છે એ ગ્રુપ વાળા એ મને હોમવર્કમાં મોકલે. બરોબર, એનું વેગ અચળાંકનું સૂત્ર ડાયરેક્ટ તમે મોકલશો તો પણ ચાલશે, પણ તારવણી સાથે મોકલો તો વધારે સારું. હવે અર્ધાયુ સમય, હાફ લાઈફ, અર્ધ આયુષ્ય સમય T1/2, આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે અને આને રિલેટેડ પણ ઘણા બધા એમસીક્યુ નીકળે છે. તો અર્ધાયુ સમય કેવો? તો કે એવો સમય કે જ્યારે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થાય. તો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જે હોય એને અડધી થવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે? અર્ધાયુ સમય. દાખલા તરીકે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ K બરાબર RT માઇનસ R0 માઇનસ RT બાય T. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. હવે એમાં T બરાબર કેવો સમય? T બરાબર અડધો સમય, T1/2. ત્યારે RT કેટલું થશે? તો કે મૂળ સાંદ્રતા કરતા અડધું. T કેવો સમય? તો કે અર્ધાયુ સમય. ત્યારે સાંદ્રતા કેટલી થશે? અડધી. તો K બરાબર R0 માઇનસ R0 by 2 by T1/2. T1/2 ને હું સૂત્રનો કરતા બનાવું. R0 માંથી R0 by 2 જાય, એક R0 માંથી અડધો R0 જાય તો શું રહેશે? R0 by 2K. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુ સમય R0 by 2K. બરાબર ધ્યાન રાખજો. આના પરથી અગત્યનું સ્ટેટમેન્ટ કહું છું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર શું હતો? કે R0 ની સાંદ્રતાની 0 ઘાત માટે વેગ બરાબર શું હતો? કે વેગ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. ત્યારે અર્ધાયુ સમય R0 by 2K. તો બરાબર ધ્યાન રાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર. પ્રક્રિયાનો વેગ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એ પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર છે. એમાં સાંદ્રતાનું પદ જ નથી. એક થઈ ગયું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર જ્યારે અર્ધાયુ સમય સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. થિયરિકલ ટાઈપના એમસીક્યુ માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચું શું છે? તો કે પ્રક્રિયાનો વેગ છે સાંદ્રતાથી સ્વતંત્ર છે અને અર્ધાયુ સમય સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મૂળ સાંદ્રતા જાણતા હોય, વેગ અચળાંક કે આપેલો હોય તો અર્ધાયુ સમય શોધી શકો. બરોબર, તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જોઈ લ્યો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં મેં T ને સૂત્રનો કરતા બનાવી લીધો છે 2.303 by K log R0 by RT. T બરાબર T1/2. બરાબર ધ્યાન રાખજો અહીંયા. T બરાબર T1/2.
ત્યારે RT કેટલું થશે? RT R0/2 મૂળ સાંદ્રતાથી અડધી થઈ જશે. હવે અહીં જુઓ, અડધી સાંદ્રતા થઈ જશે એટલે અડધી વપરાઈ ગઈ. તો અહીં T1 બરાબર 2.303/K log R0/2. T સમયે અડધી વપરાઈ ગઈ અને અડધી બાકી રહી. તો અહીંયા RT એટલે T સમયે બાકી રહેતી સાંદ્રતા. તો કોએક્સિડન્ટલી આમાં એવું આવ્યું કે અડધી વપરાઈ ગઈ તો બાકી અડધી રહી. પણ બધામાં એવું થશે નહીં. હું એક એક્ઝામ્પલ પણ આપીશ. 1/2 સિવાયનો અર્ધાયુ સમયનો અન્ય સમય પણ લઈશ તો ત્યારે સૂત્ર શું થશે એ જોઈએ. બરાબર. પણ અહીંયા RT એટલે શું? T સમયે બાકી રહેતી સાંદ્રતા હતી કેટલી? થઈ ગઈ કેટલી? R0/2 વપરાઈ ગઈ. તો R0 માઇનસ R0/2 એટલે R0/2 જ આવે. એ કોએક્સિડન્ટલી અડધી વપરાય છે, અડધી બાકી રહી. તો એમાં તમે RT બરાબર R0/2 લખો. બરોબર. તો ખોટું પડે નહીં, પણ બીજામાં ખોટું પડશે, કહીશું તમને. બરોબર. તો અહીંયા RT એટલે T સમય બાકી રહેતી સાંદ્રતા થઈ ગઈ અડધી, એટલે કે વપરાણી અડધી, બાકી કેટલી રહી? અડધી. 2.303/K log 2. 2.303 log 2 એટલે 0.3010 ના છેદમાં K. T1 બરાબર 0.693/K. T1 બરાબર 0.693/K. બરોબર. તો હવે અહીં જોવો તમે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું સૂત્ર હમણાં જ આવ્યું હતું કે R ની સાંદ્રતાની 1 ઘાત અને T1 બરાબર 0.693/K. અહીં અર્ધાયુ સમયમાં આ અચળ મૂલ્ય છે, K અચળાંક છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય છે અચળ છે, અચળાંક છે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં યાદ અપાઈ દઉં ફરી પાછું R0/2 K. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ઉપર આધાર રાખતો હતો. જ્યારે આમાં સાંદ્રતાનું પદ જ નથી, આ અચળ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય પણ અચળ. એટલે જ આપણે આગળના ધોરણમાં ભણી ગયા હતા કે ફ્રાન્સિયમનો અર્ધાયુ સમય 21 મિનિટ છે. કે ફ્રાન્સિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે, અને રેડિયો સક્રિય તત્વ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્ધાયુ સમય અચળ હોય, 21 મિનિટ જેટલો ટૂંકો છે. બરોબર. તો એ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, એનો અર્ધાયુ સમય 21 મિનિટ છે. પરંતુ એનો વેગ જોવો, વેગ છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં કહેવાય. વેગ ચલે છે R ની સાંદ્રતાની 1 ઘાત. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં અને અર્ધાયુ સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સ્ટેટમેન્ટ તમે કમ્પેરિઝન કરજો, ટોટલી વ્યસ્ત છે. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ છે સાંદ્રતાથી સ્વતંત્ર અને અર્ધાયુ સમય સાંદ્રતાના સમપ્રમાણમાં. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં અને અર્ધાયુ સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. ખ્યાલ આવે છે? તો આ પોઈન્ટ છે એ વ્યવસ્થિત જોઈ લ્યો. હજી આની અંદર મેં તમને કીધું કે ટ્વિસ્ટ કઈ રીતે પૂછાય, અર્ધાયુ સમય એનું સૂત્ર ક્યાં આવી શકે, અથવા T1 બરાબર 2.303 log 2/K બરાબર આ 2.303 કાઢું તો ln 2/K. આ સૂત્ર પણ આવી શકે, MCQ માં કોઈ પણ પૂછાઈ શકે. બરોબર. તો વ્યવસ્થિત જોઈ લ્યો.
હવે અર્ધાયુ સમય છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાના સમપ્રમાણમાં, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાથી સ્વતંત્ર. તો હું વ્યાપક રીતે કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય is proportional to મૂળ સાંદ્રતા raised to 1 minus n, જ્યાં n એટલે n ક્રમની પ્રક્રિયા માટે. હવે જુઓ, અથવા T1 ચલે છે એકના છેદમાં r નોટ મૂળ સાંદ્રતાની n-1, કારણ કે છેદમાં આવે તો 1 - n છે તો n-1 થઈ જાય, કારણ કે પ્લસ છે માઇનસ થાય, માઇનસ છે પ્લસ થાય, n પ્લસ થઈ ગયો, 1 માઇનસ થઈ ગયો. તો આ બંને સૂત્ર યાદ રાખવાના છે. હવે એમાં n બરાબર હું શૂન્ય ક્રમ લઉં, પ્રથમ લઉં, દ્વિતીય લઉં, તૃતીય લઉં, n ક્રમ લઉં તો શું આવશે? અર્ધાયુ સમય અહીંયા r નોટ ની સાંદ્રતા n બરાબર હું 0 મૂકું તો 1. અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા n બરાબર 1 લઉં, પ્રથમ ક્રમની પ્રક્રિયા તો 1 - 1 એટલે 0, 0 કોઈ પણ નિગાહ 0 એટલે જવાબ 1, સાંદ્રતાથી સ્વતંત્ર. 2 લઉં તો r નોટ ઇનવર્સ અથવા 1/r નોટ. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુ સમય એના સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સાંદ્રતાના વ્યસ્ત, સાંદ્રતાના સમપ્રમાણમાં. પ્રથમ માટે સાંદ્રતાથી સ્વતંત્ર, દ્વિતીય માટે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, તૃતીય માટે સ્ક્વેર ઇનવર્સ અથવા અહીંયા મૂકો અથવા 1/r નોટ સ્ક્વેર. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે શું? તો કે સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ચતુર્થ માટે સાંદ્રતાના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. n માટે r નોટ રેઝ ટુ 1 - n અથવા r નોટ રેઝ ટુ n-1 વ્યાપક રીતે. તો આ અર્ધાયુ સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. બરોબર? તો કહેવાનો મતલબ તમે કોઈ પણ પ્રક્રિયા છે હવે આમાં પૂછ્યું હોય તો એનું સાદુરૂપ આપી શકો. બરોબર? ધારો કે એક એક્ઝામ્પલ આપું કે સાંદ્રતા બમણી કરતા અર્ધાયુ સમય 8 ગણો થાય છે. તો તે કયા ક્રમની પ્રક્રિયા છે? સાંદ્રતા બમણી કરતા વેગ છે અર્ધાયુ સમય 8 ગણો થાય છે. બરોબર? તો અહીં T1 ચલે છે r નોટ રેઝ ટુ 1 - n. 1 - n ગમે તે સૂત્ર લાગુ પાડી લ્યો. અર્ધાયુ સમય 8 થાય છે ક્યારે સાંદ્રતા બમણી કરો તો અહીં 2⁻³ ચલે છે 2⁻1 - n. તો 3 બરાબર 1 - n. તો n ને સૂત્રનો કરતા બનાવો. n ને સૂત્રનો કરતા -2 માં ક્રમની, -2 માં ક્રમની. બરોબર? જે આપ્યું હોય સાંદ્રતા અહીં બમણી કરતા વેગ અર્ધાયુ સમય 8 ગણો થાય છે તો સાદુરૂપ આપી દીધું. જે આવે જવાબ -2 માં ક્રમની. ધારો કે અહીંયા 1/8 કીધું હોત, 1/8 હાલો ને, તો શું થાય? તો અહીં T1 ચલે છે એકના છેદમાં r નોટ n-1. આ સૂત્ર ગમે તે વાપરો. અર્ધાયુ સમય 1/8 થાય છે સાંદ્રતા બમણી કરતા 1/8 એટલે 2⁻³ ચલે છે 1/2⁻n-1. તો 3 બરાબર n-1 તો n બરાબર 4. ચોથા ક્રમની થાય. ગમે તેમ પૂછી લે, મન થાય એમ તો આ સાદુરૂપ આપી દેવાનું સૂત્ર ઉપરથી. તો કયા ક્રમની પ્રક્રિયા હશે? બમણી કરતા અર્ધાયુ 1/8 થાય છે. બરોબર? તો એ કયા ક્રમની હશે? ચતુર્થ ક્રમની. ઘણા બધા આવા નાના
દાખલાઓ MCQ થી આપણે શરૂઆત કરશું, સાથે સાથે જ લેતા જશું. એવું જરૂર નથી કે અલગ વિડીયો બનાવવો, પરંતુ નાના નાના આવા MCQ ટાઈપના ક્વેશ્ચન આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલાની શરૂઆત કરશું ત્યારે આવા નાના નાના પ્રશ્નોની ચર્ચા કરશું કે જેથી થિયરી બધી ફરી પાછી દ્રઢ થઈ જાય. બરોબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આ બધા સૂત્ર એ તૈયાર કરી લેજો, જેથી નેક્સ્ટ જ્યારે ટોપિકમાં આપણે ચર્ચા કરીએ ત્યારે શરૂઆતમાં MCQ ટાઈપના પ્રશ્નથી સ્ટાર્ટ કરશું કે જેથી તમને બોર્ડમાં જે MCQ પૂછાતા હોય છે, ગુસ્સેટમાં પૂછાતા હોય છે, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં એ બધાની ચર્ચા અને પછી મોટા મોટા દાખલા સ્ટાર્ટ કરશું. બરાબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.